નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો અમદાવાદમાં પોલીસની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે। પોલીસ કર્મી દ્વારા માર મારવાનો વિડીયો વાયરલ થયો છે તો લાકડીથી ઢોર માર માર્યાનો વિડીયો સામે આવ્યો છે। હીરાભાઈ માર્કેટ દિવાન બલુભાઈ રોડ પર બની ઘટના અને રોંગ સાઈડમાં આવા બાબતે રકઝક થતા પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોવાની ચર્ચા સામે આવી છે। તો આ અંગેનો વિડીયો સામે આવ્યો છે કે જ્યાં પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવી રહ્યો છે તો રોંગ સાઈડમાં આવવા બાબતે રકઝક થઈ હતી અને ત્યારબાદ આ મારામારી કરવામાં આવી છે અને ઢોર માર મારવામાં આવી રહ્યો છે તે અંગેનો વિડીયો સામે આવ્યો છે। સંવાદદાતા નવીન અમારી સાથે જોડાઈ ગયા છે। નવીન, હવે પોલીસ કર્મીની દાદાગીરી અહીંયા જોવા મળી રહી છે અને ઢોર માર મારવામાં આવ્યો છે, આખી ઘટના શું છે? કોમલ, સૌથી પહેલા તો આ પ્રકારની ઘટના જે છે તે ખૂબ જ નિંદનીય કહી શકાય, કારણ કે માની લો કે કોઈ સામેવાળો વ્યક્તિએ રોંગ સાઈડમાં વાહન ચલાવી હોય તો કાયદાનું કામ કાયદાની રીતે કરવું જોઈએ, તેને દંડ કરવું જોઈએ અથવા તેની સામે જે ફરિયાદ હોય છે રોંગ સાઈડની તે કરવી જોઈએ। પરંતુ જે હાલ પ્રાથમિક જે ચર્ચા ચાલી રહી છે કે રોંગ સાઈડ બાબતે જે છે આ બે હાલ પોલીસ કર્મીની વાત છે, પરંતુ સામાન્ય રીતે ઘણા ટ્રાફિકમાં જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર અથવા તો ટીઆરબી અથવા હોમગાર્ડના જવાનો પણ હોતા હોય છે, પરંતુ જે અત્યારે ચર્ચા ચાલી રહી છે કે આ બંને પોલીસ કર્મીઓ છે અને જે પોલીસ કર્મીઓ જે છે તે ખૂબ જ ગંભીર રીતે માર મારી રહ્યા છે, ઢોર માર મારી રહ્યા છે। તો એક તપાસનો વિષય છે। જો કે આ સમગ્ર ઘટનાની અંદર જે ભોગ બનનાર વ્યક્તિ છે તે ફરિયાદ પણ દાખલ કરાવી શકે છે, તેની પાસે સત્તા છે, ત્યારે હવે ટ્રાફિકના જે ઉચ્ચ અધિકારીઓ છે આ મામલે શું એક્શન લે છે અને કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે પણ જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે ટ્રાફિક ઈસ્ટ જે છે તે પોલીસ અધિકારી દ્વારા શું કાર્યવાહી થાય છે। નવીન, આ પ્રમાણે જ્યારે ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે કાયદાના પાઠ ભણાવવાનું કામ એ પોલીસનું હોય છે, પરંતુ તેમના હાથમાં તેઓ પોતે જ કાયદો લઈ લે છે અને આ પ્રકારે જો ઢોર માર મારવામાં આવે છે, ન કરે નારાયણ અને કંઈક થઈ ગયું હોત તો પછી એના માટે જવાબદાર કોણ હોત? બિલકુલ, મેં કીધું સૌથી પહેલા મારો વાક્ય જે હતું કે આ ઘટના ખૂબ જ નિંદનીય છે અને જે પણ વ્યક્તિ ગુનો કરે છે અથવા જે પણ વ્યક્તિ જે છે તે માની લો કે ભૂલ કરે છે તો પોલીસ પાસે તમામ પ્રકારની સત્તા છે, કાયદાનો તેમની પાસે તમામ વસ્તુઓ છે કે તેની સામે ફરિયાદ દાખલ કરી શકે અથવા તેની સામે કદાચ ફરજમાં જે રૂકાવટ કરી રહ્યો હોય તો ફરજમાં રૂકાવટના ભાગરૂપે પણ ગુનો દાખલ થતો હોય છે પોલીસની કામગીરીમાં। તો સામાન્ય રીતે કોઈ પણ પ્રકારનો ગુનો કરતો હોય તો પોલીસ જે છે તે એક એક્ઝામ્પલ સેટ કરવું જોઈએ કે તેને સામે કાયદાકીય કાર્યવાહી કરે, પરંતુ જો પોલીસ આ પ્રકારે હાથમાં દંડા લઈને આવી જશે તો ક્યાંક ને ક્યાંક જે રીતે વિડીયો વાયરલ થતા હોય છે અસામાજિક તત્વોના તેમાં અને આ પોલીસમાં શું ફરક રહી જશે તે સવાલ ઉભો થાય છે। એટલે ક્યાંક ને ક્યાંક પોલીસને આ પ્રકારે જે ભૂલ કરી છે કે કઈ રીતે આખી ઘટના બની છે તપાસનો વિષય છે કે આખો મામલો શું છે, કેમ કે અત્યારે પ્રાથમિક જે વાત સામે આવી રહી છે તે રોંગ સાઈડ બાબતે આ ઝઘડો થયેલો છે। જી નવીન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। દારૂ પીને વાહનો ચલાવતા લોકો વિરુદ્ધ ઝુંબેશ ચલાવતી હોય છે, પણ અહીં જુઓ પોલીસ કર્મી જ દારૂના નશામાં ડ્રાઈવ જ નથી કરી રહ્યા પણ અકસ્માત પણ કર્યો છે અને અમદાવાદમાં 2 દિવસમાં 2 ઘટનાઓ બની છે। ગઈકાલ રાત્રે રાણીપમાં કોન્સ્ટેબલે અકસ્માત સર્જ્યો હતો, 3 થી 4 વાહનોને અડફેટે લીધા હતા। તો સ્થાનિકોનો આક્ષેપ છે કે કાર ચાલક કોન્સ્ટેબલ નશાની હાલતમાં હતો। તો સાઉથ બોપલમાં વીઆઈપી રોડ પર દારૂના નશામાં કાર ચાલકે બાઇક ચાલક મહિલાને અડફેટે લીધી હતી અને દારૂના નશામાં કાર ચલાવતા કાર ચાલકે પોતાની ઓળખ વડોદરાના છાણી પોલીસ સ્ટેશનના પીઆઈ તરીકે આપી હતી। એટલું જ નહીં, પીઆઈ તરીકે ઓળખ આપી લોકો વચ્ચે રોફ પણ જમાવ્યો હતો, પૈસાથી પતાવટ કરવાની ઓફર પણ કરી હતી। થોડા દિવસ અગાઉ એટલે કે 25 મેના દિવસે વડોદરામાં પણ આવો જ એક બનાવ બન્યો હતો, જેમાં છાણી પાસે નશામાં ચૂર એક વર્દીધારી પીએસઆઈએ અકસ્માત સર્જ્યો હતો। ખાખી વર્દીમાં યોગેન્દ્રસિંહ એચ પઢિયાર નામના પીએસઆઈને ચાલવાના કે ઊભા રહેવાના પણ હોશ નથી, એટલો નશો કર્યો હતો અને પીએસઆઈએ પોતાની હરકતથી વર્દીને પણ લજવી દીધી છે। તો આજે તસવીરો સામે આવી છે અને જે વિડીયો સામે આવી રહ્યા છે તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। એક તરફ આ પ્રકારના વિડીયો આપણે અસામાજિક તત્વોના જોતા હોઈએ છીએ કે નશામાં ધૂત થઈને અકસ્માત કરવામાં આવતો હોય છે અને બીજી તરફ આ પોલીસ કર્મીઓના વિડીયો હવે સામે આવ્યા છે કે જ્યાં નશામાં ધૂત તે લોકો જોવા મળી રહ્યા છે। પેટા ચૂંટણીના ગરમાવા વચ્ચે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સામને સામને આવી ગયા છે અને કેજરીવાલના કોંગ્રેસ પર પ્રહાર બાદ મેવાણીનો પલટવાર સામે આવ્યો છે। કોંગ્રેસ ભાજપની નોકરી કરે છે તેવું
કેજરીવાલ દ્વારા કહેવામાં આવ્યું છે તો કોંગ્રેસ દગાખોર અને ભાજપના આદેશો પર ચાલે છે તેવું કહ્યું છે. કેજરીવાલ બકવાસ કરે છે તેવું જિગ્નેશ મેવાણી દ્વારા દાવો કરવામાં આવ્યો છે. આપના સાથે મેવાણીએ કોંગ્રેસ પર પણ ટોણો કર્યો છે અને ચાર ફૂટેલી કારતૂસોના કારણે આખી કોંગ્રેસ બદનામ ન થવી જોઈએ તેવું પણ કહ્યું છે. ત્યારે તમે 4 દિવસ આવીને કેમ્પેન કરીને જતા રહેશો, કોંગ્રેસની કારતૂસોને બહાર કાઢીને મૂકો એટલે વાત પતે તે પ્રકારની વાત પણ જિગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવી છે. ये कांग्रेस गुजरात के लोगों के लिए काम नहीं करती, ये बीजेपी के लिए काम करती है. बीजेपी की चाकरी करती है, ये बीजेपी की नौकरी करती है. कांग्रेस करती है कि नहीं करती है? बीजेपी की जेब में बैठी है, बीजेपी की गोद में बैठी है कांग्रेस. અરવિંદ કેજરીવાલે ગઈકાલે કહ્યું કે ગુજરાત કોંગ્રેસ એ ગુજરાતની જનતાની ભાજપની સર્વિસમાં છે. આ બકવાસ છે ને નોનસેન્સ છે. 4 ફૂટેલી કારતૂસોના કારણે આખી ગુજરાત કોંગ્રેસ બદનામ ના થવી જોઈએ. તમે તો 4 દિવસ માટે આવીને કેમ્પેન કરીને જતા રહેશો. એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા સિપાહીઓ છે જે 25 વર્ષથી 30 વર્ષથી તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ સંઘ પરિવારના ભાજપની સામે લડી રહ્યા છે. અને જે લોકો પક્ષપાત એમને નથી કાઢતા એમને બી કહેવા માંગુ છું કે કાઢીને પાર મેલો ને એટલે વાત પતે. શેના માટે આપણે બદનામી હોરીએ છીએ? કાઢો ને, પાર્ટીને ક્લીન કરો, બધા સાથે મળીને ગુજરાત બેઠું કરીએ. દાહોદની સૌથી મોટી લીમડી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ સ્થાનિકોએ કલેક્ટરને રજૂઆત કરી છે. વોર્ડની રચના અને રોટેશન મુજબ બેઠકો ન ફળવાઈ હોવાની લેખિત રજૂઆત કરવામાં આવી છે. 2002 બાદ આજ દિન સુધી સરપંચની બેઠક માટે સામાન્ય સીટ કેમ તેવા સવાલ સ્થાનિકો ઉઠાવી રહ્યા છે. તો હાઈકોર્ટ દ્વારા ઓબીસી અનામત આપ્યા બાદ પણ ખોટી વસ્તી ગણતરીના આધારે આ બેઠક ફાળવાઈ હોવાની રજૂઆત કરવામાં આવી છે. સાથે સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે ન્યાય ન મળે તો હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે. હવે હું 13 નંબર વોર્ડનો સભ્ય હતો. રોટેશન પ્રમાણે ઓબીસી સીટ હતી અને આ વખતે ઓબીસી લેડીઝ આવી જોઈએ, પણ મારા ત્યાં એસસી સ્ત્રી કરી નાખી છે. હવે એ રોટેશન પ્રમાણે ખરેખર ખોટું થયું છે. અમે લોકો કલેક્ટર સાહેબને મળ્યા. કલેક્ટર સાહેબને રજૂઆત કરવાથી એવું કહેવામાં આવ્યું કે તમારા સાથે યોગ્ય ન્યાય થશે, ના થાય તો પછી તમારે આ રીતે જે પણ અધિકારીએ ખોટું કર્યું હશે એને સસ્પેન્શન પણ આપશે. જે યોજાનાર ચૂંટણીની અંદર જે સીટ ફાળવવામાં આવી છે એ સીટ ફાળવણી કેવી રીતે કરવામાં આવે છે તે અંતર્ગત અમે લોકો બધા આવેલા છે. અહીંયા અમને જાણવા મળે છે કે અનુપાત અને રોટેશન પદ્ધતિ જે મુજબથી થવી જોઈએ તે મુજબ ચૂંટણીની ફાળવણી થઈ નથી. સરપંચની સીટ જે આવી જોઈતી હતી તે આવી નથી. તે માટે અમે લોકો અહીંયા આજે કલેક્ટર કચેરી ખાતે આવેલા છે. આ તરફ સરપંચની ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા છે. સાબરકાંઠા તલોદના આંતરોલી ગામમાં વિરોધ જોવા મળી રહ્યો છે. જ્યોતિગ્રામ યોજનાનો લાભ ન મળતા બહિષ્કારનો નિર્ણય કરવામાં આવ્યો છે. લાઇટ નહીં તો વોટ નહીંના બેનર લાગ્યા છે. છેલ્લા કેટલાક સમયથી લાઇટના થાંભલા ઊભા કરી દીધા છે, છતાં પણ લાઇટ નથી. અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા વીજ પુરવઠો ચાલુ નથી કરવામાં આવી રહ્યો. ગીર સોમનાથ કડોદરા ગામે સિંહોના ધામા જોવા મળ્યા છે. કોડીનારના કડોદરા ગામે સિંહોના આટાફેરા નજરે પડ્યા છે. મોડી રાત્રે ગામના પાદરમાં પશુનું મારણ કરવામાં આવ્યું અને કડોદરા ગામ અને આસપાસના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સિંહોના ધામા જોવા મળ્યા છે અને સિંહોના ધામાને લઈ ગામ લોકોમાં ભયનો માહોલ પણ સર્જાયો છે. તો કોડીનારના કડોદરા વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સિંહોના ધામા જોવા મળ્યા છે. તો બીજી તરફ પશુનું રાત્રિના સમયગાળા દરમિયાન મારણ પણ કરવામાં આવ્યું હતું, જેના કારણે જે આસપાસના સ્થાનિકો છે તેમનામાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યાએ હવે તમામ હદો વટાવી દીધી છે. એક બાદ એક રખડતા ઢોરના કારણે અકસ્માત અને જાહેરમાં આખલા યુદ્ધની ઘટનાઓ સામે આવી રહી છે. આપની ટીવી સ્ક્રીન પરની 3 તસવીરો જુઓ. શહેર અલગ અલગ છે પરંતુ સમસ્યા એક જ છે, રખડતા ઢોરનો આતંક. અરવલ્લીમાં જાહેર રસ્તા પર આખલા યુદ્ધથી અફરાતફરીનો માહોલ સર્જાયો. તો આ તરફ દ્વારકાના ખંભાળિયામાં પણ આખલા યુદ્ધની ઘટનાઓ સામાન્ય બની છે. તો રખડતા ઢોરના કારણે અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે, છતાં તંત્રને જાણે કંઈ જ પડી નથી તેવો ઘાટ સર્જાયો છે. અનેક રજૂઆત બાદ પણ નિષ્ઠુર તંત્ર સુધરવાનું નામ નથી લઈ રહ્યું. ત્યારે હવે સવાલ એ છે કે આ સમસ્યાનો અંત આવશે કે પછી લોકોને આમ જ રખડતા ઢોરનો ભોગ બનતા રહેવું પડશે.
મોરબીમાં ઘોટુ ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે. રસ્તા પર આખલાના કારણે અકસ્માત સર્જાયો. આખલાને બચાવવા જતા સ્કોર્પિયો કાર બેકાબુ બની ગઈ અને કાર ડિવાઈડર કૂદી સામેની બાજુ જતી અન્ય કાર સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માતમાં 5 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. તો ગંભીર અકસ્માતની આ ઘટના સામે આવી છે, જેમાં સ્કોર્પિયો કાર બેકાબુ બની આખલો વચ્ચે આવી જતા આખલાને બચાવવા જતા સ્કોર્પિયો કાર ડિવાઈડર સાથે અથડાઈને બીજા ટ્રેક પર જતી રહી હતી અને સામેની જે ગાડી હતી તેની સાથે ટક્કર સર્જાઈ હતી. આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. બોટાદ, અમરેલી, ભાવનગર, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, નર્મદા, સુરત, તાપી, નવસારીમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. ચોમાસું સક્રિય થયા પછી ઉત્તર પૂર્વ ભારતના વિવિધ રાજ્યોમાં સતત મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. આસામથી મણિપુર સુધી પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે સિક્કિમમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. ભૂસ્ખલન અને નદીઓના વહેણને કારણે પહાડી રાજ્યમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. ભારતીય હવામાન વિભાગે થોડા દિવસો પહેલા પૂર્વોત્તરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. આઈએમડીની આ આગાહી 16 વખત સાચી સાબિત થઈ છે. સતત વરસાદને કારણે સિક્કિમમાં ભૂસ્ખલનથી વિવિધ માર્ગોને જોડતા રસ્તાઓને નુકસાન થયું છે. આને કારણે અવરજવર સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. અગાઉ એવું જાણવા મળ્યું હતું કે ઉત્તર સિક્કિમમાં 500 પ્રવાસીઓ ફસાઈ ગયા છે. તો સ્થાનિક વહીવટીતંત્રએ અપડેટ આપતા કહ્યું છે કે ઓછામાં ઓછા 1500 પ્રવાસીઓ ફસાયેલા છે. બીજી તરફ નદીઓના વધતા પાણીના સ્તરને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. તો સિક્કિમના ઉત્તર જિલ્લામાં સતત ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે પરિસ્થિતિ ગંભીર છે. શનિવારે જિલ્લા વહીવટીતંત્રએ માહિતી આપી હતી કે લાચેન અને લાચુંગ વિસ્તારોમાં લગભગ 1500 પ્રવાસીઓ ફસાયેલા છે, કારણ કે ભૂસ્ખલનને કારણે મુખ્ય રસ્તાઓ કપાઈ ગયા છે. મંગળવારે રાત્રે મંગન જિલ્લામાં તીસ્તા નદીમાં એક પ્રવાસી વાહન પડી જવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું. 2 ઘાયલ થયા અને 8 હજુ પણ ગુમ છે. તો આસામથી મણિપુર સુધીની જે રસ્તાઓ છે તે પાણીમાં ગરકાવ થયા છે. તો ભૂસ્ખલન થવાને કારણે રોડ રસ્તા તૂટી ગયા છે. તેના કારણે જે પ્રવાસીઓ આવનારા છે તે પ્રવાસીઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાય પ્રવાસીઓ ત્યાં આગળ ફસાઈ ચૂક્યા છે. તો 1500 જેટલા જે મુસાફરો છે તે ફસાયા છે તે પ્રકારની જાણકારી આપવામાં આવી છે. તો સિક્કિમના આ દ્રશ્યો સામે આવ્યા છે. એક તરફ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, બીજી તરફ ભૂસ્ખલનના આ દ્રશ્યો સામે આવ્યા છે. રવિવારે ઉત્તર સિક્કિમમાં ભારે વરસાદને કારણે તીસ્તા નદીનો પ્રવાહ અચાનક વધી ગયો. નદીનો પ્રવાહ વધતા બાંધકામ હેઠળનો એક પુલનો ભાગ પણ પાણીમાં વહી ગયો હતો. આ ઉપરાંત સિક્કિમમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનને કારણે જનજીવન મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. અનેક મુખ્ય રસ્તાઓ પર કાટમાળ પડવાથી વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. રવિવારે રાજ્યના અનેક ભાગો અને પડોશી પ્રદેશોમાં અવિરત વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે આસામના ડિબ્રુગઢમાં જનજીવન ખોરવાઈ ગયું છે. સતત વરસાદને કારણે બ્રહ્મપુત્ર નદીનું પાણીનું સ્તર ઊંચું આવતા નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં ઘરો અને ખેતરોમાં પાણી ઘૂસી આવ્યા હતા. नदी ने डेंजर लेवल क्रॉस कर दिया है. अभी जितने भी मेरा 5 किलोमीटर का वॉक होता है, जितने भी डाई के इस तरफ घर हैं, सब घर में पानी आ गया है. सबने अपनी जीव जंती है डाइक पर लगा दिए हैं, सबने गाड़ी अपनी डाइक पर लगा दी है. तो यह समय उनके लिए बहुत दुविधापूर्ण होता है. कहाँ खाना बनाए, कहाँ रहें, कहाँ सोए. लेकिन सरकार है इसका ध्यान लेगी, कुछ कोई व्यवस्था करेगी उनके लिए. कल जो सिचुएशन थी आज से उससे बहुत ज़्यादा पानी डेंजर लेवल के ऊपर आ रहा है. ये एक ऐसी जगह है जहाँ हम जाके एक्सरसाइज करते थे और सुरक्षा प्रशासन की दृष्टि से हम देख रहे हैं कि यहाँ पर बांध के इसे बंद कर दिया गया है. तो अभी हम भी समाज सभी लोगों से यही अपील करेंगे कि जैसा कि ये डेंजर जोन पे आ रहा है, तो आप सभी गवर्नमेंट के सारे निर्देशों का पालन करते हुए अपनी जान को जोखिम में न डालें, अपनी सुरक्षा का ध्यान दें एवं सरकार की सहायता करें.
આ તરફ હિમાચલમાં પણ ભારે બરફવર્ષા થઈ છે। રોહતાંગમાં પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થતા સહેલાણીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। પર્યટન શહેર મનાલીના પ્રખ્યાત પર્યટન સ્થળ રોહતાંગ પાસ પર મે અને જૂન મહિનામાં તાજી હિમવર્ષા થઈ રહી છે। આજે પણ વિશ્વ વિખ્યાત રોહતાંગ પાસ પર અચાનક હવામાન બદલાયું અને અહીં હળવી હિમવર્ષા શરૂ થઈ। ત્યારબાદ અહીં પહોંચેલા પ્રવાસીઓએ અહીં હિમવર્ષાનો આનંદ માણ્યો। જણાવી દઈએ કે પર્યટન શહેર મનાલીમાં બંને ઉનાળાની પર્યટન ઋતુ પૂરજોશમાં ચાલી રહી છે। આવી સ્થિતિમાં મેદાની વિસ્તારોમાંથી ગરમીથી રાહત મેળવવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પર્વતો તરફ જઈ રહ્યા છે। મહત્વનું છે કે રોહતાંગમાં મે થી નવેમ્બર સુધી પ્રવાસીઓ માટે ખુલ્લું રાખવામાં આવે છે। નવેમ્બરથી મે સુધી ભારે હિમવર્ષાના લીધે રોહતાંગ પાસ બંધ કરવામાં આવે છે। હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં પણ ભારે બરફવર્ષા થતા જનજીવન ખોરવાયું છે। ચંબા જિલ્લાના આદિવાસી વિસ્તાર પાંગીને જિલ્લા મુખ્યાલય સાથે જોડતો રસ્તો હળવા વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો। જો કે 6 મહિના બાદ આ રસ્તો ફરી શરૂ કરાયો છે। ગયા વર્ષે 30 નવેમ્બરે ભારે હિમવર્ષાને કારણે વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો હતો। જો કે હાલમાં લપસણા રસ્તાઓને કારણે વહીવટીતંત્રે વાહન ચાલકોને સાવચેતી રાખવા અપીલ કરી છે। આ તરફ શ્રીનગરમાં ભારે હિમપ્રપાત થયો। ભારે હિમવર્ષાને કારણે બરફના થર જામી ગયા। શ્રીનગર લેહ રોડ પર જુજીલા રસ્તા પર બરફ જામી જતા રસ્તો બંધ થયો હતો। તો શ્રીનગરમાં ભારે હિમપ્રપાતના દ્રશ્યો સામે આવ્યા છે। તો જે સહેલાણીઓ ત્યાં આગળ પ્રવાસ કરવા માટે આવતા હોય છે તેમને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો કેટલાક સ્થળોએ રસ્તા પણ બંધ થઈ ગયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। સમાચારમાં હવે આગળ વાત કરીએ વિદ્યાના ધામમાં નશાનો સામાન તેના વિશે। કાયદા ભવનની બહાર જ કાયદાના ધજાગરા ઉડ્યા છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી દારૂની ખાલી બોટલો મળી આવતા ખળભળાટ મચી ગયો છે। શિક્ષણના પવિત્ર ધામમાં દારૂની ખાલી બોટલો મળી આવવાની ઘટનાએ યુનિવર્સિટીની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। ખાસ કરીને કાયદા ભવન નજીક દારૂની ખાલી બોટલો મળી આવી હોવાની ઘટનાએ આશ્ચર્ય અને અનેક પ્રશ્નો ઊભા કર્યા છે। આ ઘટનાએ દર્શાવે છે કે યુનિવર્સિટીના પરિસરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ થઈ રહી છે, જે શિક્ષણના મંદિરની પવિત્રતાને ખરડે છે। આ કેમ્પસમાં દરરોજ હજારો વિદ્યાર્થીઓ, ખાસ કરીને વિદ્યાર્થીનીઓ અવરજવર કરે છે। કાયદા ભવન નજીક દારૂની ખાલી બોટલો મળવી એ દર્શાવે છે કે આ વિસ્તારમાં દારૂનું સેવન થતું હોય છે અને આ ઘટના એ પણ સૂચવે છે કે યુનિવર્સિટીની સુરક્ષા વ્યવસ્થા નબળી હોવાના પણ પુરાવા પૂરે છે। શિક્ષાના ધામમાંથી નશાના પદાર્થો મળવા એ ખૂબ આમ બાબત થઈ ગઈ। ભૂતકાળમાં પણ મારવાડી યુનિવર્સિટીમાંથી ગાંજાના છોડ પકડાણા હતા, એની પણ કોઈ પ્રકારે સરકારે પગલાં નથી લીધા। એટલા માટે બીજા પણ વિદ્યાના ધામમાં એ અવારનવાર આવી વસ્તુ પકડાય છે। જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખાલી દારૂની વાત હોય તો એ ગુજરાત યુનિવર્સિટીમાં પણ પકડાણી હતી અને આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પહેલી વખત નહીં, અવારનવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવી ખાલી દારૂ બોટલો મળી આવે છે। તો પ્રશાસન શું કરી રહ્યું છે? શિક્ષાના ધામમાં જો નશાના આવી ખુલ્લેઆમ જો પદાર્થો મળી આવતા હોય તે ખૂબ દુઃખની બાબત છે। વિદ્યાના ધામમાં જ નશાનો સામાન જે છે એ ખુલ્લેઆમ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી। અહીંયા હજારો વિદ્યાર્થીઓ છે તે અભ્યાસ કરતા હોય છે, પરંતુ આ એ જ જગ્યા છે કે જ્યાં બાજુમાં જ કાયદા ભવન આવેલું છે ને આ કાયદા ભવન પાસે જ આ દ્રશ્યો છે કે અહીંયા જે છે એ દારૂની બોટલો, ખાલી બોટલો જોવા મળી રહી છે। ખાસ કરીને આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે આ જગ્યા છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલી છે। એટલું જ નહીં, અહીંયા બાજુમાં જ કાયદાનો ભવન આવેલું છે। અહીંયા જ વિદ્યાર્થીઓ છે તે કાયદાના પાઠ ભણે છે ને ત્યાં જ કાયદાનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના દારૂની ખાલી બોટલો છે, એક નહીં પરંતુ 2 બોટલો અહીં જોવા મળી રહી છે। ત્યારે અહીંયા સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આ દારૂની બોટલો અહીંયા કોણ મૂકી ગયું અને અહીંયા કેવી રીતના પહોંચી? કેમ કે સમગ્ર ગુજરાતમાં જ્યારે દારૂબંધી હોય ત્યારે જે છે એ આ જગ્યાએ દારૂ પહોંચવો એ પણ આ દારૂ કોઈ પીધેલો છે ને ત્યારબાદ અહીંયા ખાલી બોટલો જોવા મળી રહી છે। એટલા માટે એવી પણ શંકા વ્યક્ત કરી શકાય છે કે આ જ આસપાસના વિસ્તારોમાં ક્યાંક જે છે એ નશો થયો હોય અને નશા
નશાની બોટલો છે તે અહીંયા જે છે એ પહોંચી હોય. ખાસ કરીને હજારો વિદ્યાર્થીઓ છે આવતા હોય છે, દૂર દૂરથી વિદ્યાર્થીનીઓ પણ આવતી હોય છે અને આ તમામની સુરક્ષા સામે પણ ક્યાંક ને ક્યાંક સવાલો છે તે ઉઠી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો શિક્ષણધામમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી છે અને તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. એક તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એ તસવીરો કે જ્યાં આગળ જે દારૂની ખાલી બોટલો હતી તે મળી આવી છે, બીજી તરફ ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. રાજકોટનો એ વિડીયો સામે આવ્યો છે કે જ્યાં નશાનો કારોબાર કરવામાં આવી રહ્યો છે અને ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે સવાલ એ ઉદ્ભવી રહ્યો છે કે આખરે કોઈ પણ પ્રકારનો શું પોલીસનો કે કાયદાનો ડર નથી લાગી રહ્યો? તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. એક તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે જ્યાં વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા હોય છે, શિક્ષા મેળવવા માટે આવતા હોય છે અને ત્યાં આગળ દારૂની જે ખાલી બોટલો છે તે મળી આવી છે. બીજી તરફ રાજકોટની એ બીજી તસવીર કે જ્યાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, દારૂનો વેપલો ચલાવવામાં આવી રહ્યો છે. ત્યારે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કેમ ન થઈ તેને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે. સાબરકાંઠામાં બેંકની છતનો ભાગ પડતા અફરાતફરી સર્જાઈ ગઈ છે. છતનો ભાગ ધરાશાયી થતા કેશિયર ઘાયલ થયો છે. તો વિજયનગરની બજારમાં આવેલ બેંક ઓફ બરોડા છત પડતા ઘટના સામે આવી હતી અને જૂની બિલ્ડિંગની છત પડવાથી કેશિયરના માથા અને પગ ઉપર ઈજા પહોંચતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. તો આ તરફ છત પડવાની બે ઘટનાઓ બની છે. મોરબીમાં પણ જર્જરિત ઇમારતની છત તૂટી ગઈ. તો નવડેલા રોડ પર પાર્ક કરેલી કાર અને રિક્ષામાં મોટું નુકસાન પહોંચ્યું હતું અને સતત લોકોની અવરજવર વાળા રસ્તા પર છત તૂટી પડી. સદનસીબે નીચે કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી. ભાવનગરમાં ભગવાન શ્રી જગન્નાથજીની 40મી રથયાત્રાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. દર વર્ષે 1 મહિના અગાઉ આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે રંગેચંગે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સાથે સંતો, મહંતો અને મહાનુભાવોની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ધ્વજારોહણ કરવામાં આવ્યું. આ વખતે રથયાત્રામાં ભગવાન જગન્નાથની નવનિર્મિત મૂર્તિઓ નગરચર્યાએ નીકળશે. નોંધનીય છે કે દર 12 વર્ષે નવી મૂર્તિનું નિર્માણ કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે ભાવનગરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની નવનિર્મિત મૂર્તિઓ નગરચર્યાએ નીકળશે, જેના દર્શનનો લાભ ભાવનગર વાસીઓને મળશે. આ વર્ષે 40મી રથયાત્રા આગામી 27 જૂનના રોજ નીકળવાની છે. દર વર્ષે રથયાત્રા પહેલાં એની તૈયારી રૂપે 1 મહિના અગાઉ કાર્યાલયનું ઉદ્ઘાટન અને ધ્વજારોહણનો કાર્યક્રમ પરમ પૂજ્ય સંતોના વરદ હસ્તે કરવામાં આવે છે. આ વખતની વિશેષતામાં દર વર્ષે જે મૂર્તિઓ છે એ 12 વર્ષે એનો બદલાવ થતો હોય છે. આ વર્ષે 17મી મેના રોજ એને કલેવર કહેવામાં આવે છે. 17મી મેના રોજ આ જે આપણી પરંપરાગત રીતે 12 વર્ષ પહેલાંની જે મૂર્તિ હતી એનો આ વર્ષે બદલાવ કરવામાં આવ્યો છે. રાજ્યમાં ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું શાનદાર પરિણામ આવ્યું હતું, પરંતુ હવે આ ઉચ્ચ પરિણામ દુવિધા ઊભી કરી રહ્યું છે. ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં સંચાલકોને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં તકલીફ પડી રહી છે, કારણ કે આ વર્ષે 7 લાખ પૈકી 6 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે. પરંતુ નિયમ મુજબ એક વર્ગમાં હાલમાં 60 વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાય છે, જેના કારણે ઘણા વિદ્યાર્થીઓને એમની જ શાળામાં પ્રવેશ મેળવવો મુશ્કેલ પડી રહ્યો છે. હાલમાં ધોરણ 9 અને 10ની અંદાજિત 7600 જેટલી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ આવેલી છે, જેની સામે ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓની સંખ્યા અડધી એટલે કે 3800 જેટલી છે. તેથી સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરવામાં આવી રહી છે. સાયન્સમાં તો વિદ્યાર્થીઓ આવે છે, એમને અમે એડમિશન આપી દીધા છે, પણ મારી શાળામાં 11 કોમર્સના 2 ક્લાસ ચાલે છે અને એમાં 120થી 130 સુધી સંખ્યા લઈ શકાય છે અને મારા ત્યાં અત્યારે ભરાઈ ગયેલી છે અને પાછળથી છેલ્લા 4-5 દિવસથી એડમિશન લેવા માટે આવે છે, પણ હવે જગ્યા ન હોવાથી અમે આજુબાજુની ગ્રાન્ટેડ શાળામાં એમને અનુકૂળતા હોય ત્યાં અમે એમને એડમિશન લેવા માટે કહીએ છીએ. લગભગ અડધી શાળાઓ છે અને હવે પરિણામ ખૂબ સારા આવે છે. 90%, 91% સુધી પરિણામો પહોંચવા લાગ્યા છે.
અને એક બાજુ જ્યારે આપણે ગુજરાતના નાગરિકને ભણાવવા માંગતા હોઈએ તો સ્વાભાવિક છે કે એના માટે ધોરણ 11ના વધારાના વર્ગો શરૂ કરવાની પરવાનગી આપવી જોઈએ. એની સાથે સાથે હાલ જે 11મા ધોરણ છે એમાં 60ના બદલે 66 વિદ્યાર્થીની અને કદાચ જરૂર જણાય તો 70 સુધીની પણ પરવાનગી આપવી જોઈએ એવું રાજ્ય શાળા સંચાલક મંડળનું સ્પષ્ટ મંતવ્ય છે. ભરૂચમાં કેપ્સ્યુલ લઈને જતી ટ્રકની ચેન તૂટી ગઈ અને કેપ્સ્યુલ માર્ગ પર પડતા ટ્રાફિક જામ સર્જાઈ ગયો. ભરૂચના દહેજ પોર્ટથી મસમોટી કેપ્સ્યુલ લઈને આવતી એક ટ્રકની ચેન તૂટી જતા કેપ્સ્યુલ માર્ગ પર પડી ગઈ હતી. આ અચાનક થયેલી ઘટનાથી માર્ગ પર હડકંપ મચી ગયો હતો. સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી, પરંતુ અકસ્માતના પગલે રસ્તા પર બંને તરફ વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી. લગભગ 2 કલાક સુધી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. સૂચના મળતા જ દહેજ પોલીસ અને ટ્રાફિક વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક હળવો કરવાના પ્રયત્નો હાથ ધરીને માર્ગ વ્યવસ્થા પુનઃ સ્થાપિત કરવામાં આવી હતી. તો ભરૂચનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં કેપ્સ્યુલ માર્ગ પર પડવાની ઘટના બની હતી. તો જે ચેન હતી તે તૂટી પડતા કેપ્સ્યુલ માર્ગ પર પડી હતી અને માર્ગ પર પડતા જે બંને સાઈડનો જે ટ્રાફિક હતો તે ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. તો પોલીસ તેમજ જે ટ્રાફિક હળવું કરનાર જે ટીમ છે તે પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને ત્યારબાદ ટ્રાફિક જામ જે સર્જાયો હતો તેને હળવો કરવામાં આવ્યો હતો. તો ભરૂચની આ ઘટના સામે આવી છે કે મોટી જાનહાનિ સર્જાતા અટકી હતી અને કેપ્સ્યુલ જે હતી તે ચેન તૂટી પડતા જ રસ્તા પર પડી હતી. તો ટ્રકની ચેન તૂટી પડી અને કેપ્સ્યુલ રસ્તા પર પડી ગઈ હતી. દ્વારકાના ખંભાળિયામાં તેલી નદી કાંઠા વિસ્તારમાં બીજા દિવસે પણ ડિમોલેશન યથાવત જોવા મળ્યું છે. સરકારી જગ્યા પરના ગેરકાયદેસર બાંધકામો હટાવવાની કામગીરી યથાવત જોવા મળી. તેલી નદી અને ઘી નદીના વિસ્તારમાં દબાણો તોડી પાડવા માટે ડિમોલેશનની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. 100 દબાણોમાંથી 25 જેટલા દબાણો પાલિકા દ્વારા જેસીબીથી તોડી પાડવામાં આવ્યા છે. તો દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ખંભાળિયામાં બીજા દિવસે પણ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. જે ગેરકાયદેસર દબાણો કરી દેવામાં આવ્યા છે તેને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને સતત 2 દિવસથી ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.